સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં ગેરકાયદે પાર્કિંગ ચાર્જ વસૂલતા સામે ટેમ્પો ચાલક શ્રમિકોએ આજે મહાપંચાયત બોલાવી હડતાળની ઘોષણા કર્યાના કલાકોમાં જ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે। સુરત રિંગ રોડ કાપર માર્કેટમાં ગેરકાયદેસર વસૂલાતી પાર્કિંગ ચાર્જ સામે ટેમ્પો ચાલકો કાયદાકીય રીતે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। આજે મહાપંચાયતમાં સર્વસંમતિથી હડતાળનો નિર્ણય લીધો છે। રિંગ રોડ સ્થિત કમેલા દરવાજા પાસે આજે ટેમ્પો ચાલકોની મહાપંચાયત યોજાઈ, જેમાં કાપર માર્કેટમાં કામ કરતા શ્રમિકોએ પાર્કિંગના નામે થતી ગેરકાયદેસર વસૂલાત સામે હડતાળ પાડવાનો નિર્ણય લીધો હતો। ટેમ્પો એસોસિએશન અને કામદાર યુનિયન દ્વારા ઘણા મહિનાથી આ મુદ્દે જિલ્લા પ્રશાસન, પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ફોસ્ટા અને ફોગવા જેવી સંસ્થાઓને પત્રો મોકલી ફરિયાદ કરવામાં આવી હતી। હડતાળની ચીમકીના કલાકોમાં જ હડતાળ સમાપ્ત કરવામાં આવી છે। વધુમાં મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે વાહન ચાલકો પાસેથી પાર્કિંગના નામે લૂંટ કરવામાં આવતી હતી। તંત્ર દ્વારા હવેથી આવી પાર્કિંગના નામે ચાર્જ નહીં વસૂલવાની ખાતરી આપતા હડતાળ સમાપ્ત કરાઈ હતી। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमीनो रिपोर्ट, आजाद न्यूज, सूरत। मेरा नाम सरवण सिंह ठाकुर, टेम्पो एसोसिएशन प्रेसिडेंट हूँ। और ये आज टेम्पो वालों को जो तकलीफ थी मार्केटों में और मार्केट के बाहर जो प्राइवेट पार्किंग खोल के बैठे हैं, उनकी इतनी दादागिरी थी कि जिसका कोई हद नहीं। 70 रुपया, 80 रुपया, 100 रुपया चार्ज लेते थे और इसके लिए टेम्पो वाले कंटाल गए और मैं खुद परेशान हो गया। इसलिए मैंने हड़ताल डाला बुधवार को। बुधवार से हड़ताल डाला। उसके बाद गुरुवार को हमारी मीटिंग हुई इनसे फोस्टा में मीटिंग हुई, तो उन्होंने टाइम दिया इनका कमल भाई तुलसियान जीआर डाइंग। तो हमारी लोग की कल बैठक हुई जीआर डाइंग में, और हम थे, उमा शंकर मिश्रा थे, शान मोहम्मद जी थे, और देव प्रकाश पांडे थे, और राजेंद्र उपाध्याय जी थे, और हमारे कुछ टेम्पो वाले जो मेन थे वो गए थे। उनसे बातचीत हुई। अशोक भाई जीरा वाले थे। सब लोगों के बीच में बैठक हुई। उन लोगों को सारी परिस्थिति की जानकारी मैं पहले 4 महीना पहले दे चुका था। फिर बोले कि आपका सब निकाल हो जाएगा, खाली आप हड़ताल उठा लो। अभी हड़ताल इसलिए उठाया कि कल भी अशोक भाई जीरा वाले का फ़ोन आया और इनका कैलाश हाकिम जी का फ़ोन आया कि तुम्हारा निकाल हो गया है और जो बाकी है वो निकाल हम करके देंगे। जो कॉर्पोरेशन पार्किंग चार्ज लेती है वही पार्किंग चार्ज जो बाहर बैठे हैं उनको सबको लेना पड़ेगा। अगर वो उससे ज़्यादा लेंगे तो उनको जेल भेजा जाएगा। इस बात पे हम लोगों ने आज हड़ताल समेटी है। और दूसरे क्या कि उन लोगों का भी कहाँ हमको मानना पड़ेगा, क्योंकि वो जब हमारा मान सम्मान किए तो हमारा उनके आदेश का पालन करना हमारा कर्तव्य बन जाता है। इसलिए मैंने हड़ताल आज समेट ली। हमारे टेम्पो वाले आए थे, उनको समझाया और मान गए और हड़ताल समेट लिया। મારું નામ શાન ખાન છે। હું કામદાર યુનિયનનો પ્રવક્તા છું। માર્કેટ વિસ્તારમાં પાર્કિંગ ચાર્જના નામે જે મનસ્વી અને ગેરકાયદેસર વસૂલાત થતી હતી એની વિરુદ્ધ ટેમ્પો ચાલક શ્રમિકો હડતાલ ઉપર હતા। ગઈકાલે દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન, ફોસ્ટા અને ફોગવાના અગ્રણીઓ સાથે અમારી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ત્રણેય સંગઠનોએ અમને આશ્વાસન આપ્યો છે કે ભાઈ પાર્કિંગ સમસ્યા જે છે, જે ગેરકાયદેસર અને મનસ્વી ચાર્જ વસૂલ કરવામાં આવે છે એનું નિરાકરણ કરી દેવામાં આવશે। એમના આશ્વાસન બાદ અમે એક બેઠક યોજી આજ 28 જૂન 2025ના દિવસે અમે આ જાહેરાત કરી છે કે અમારી જે હડતાલ ચાલી રહી હતી એને અમે પાછી ખીંચી લીધી છે। એટલે અમે હડતાલ સંકેલી લીધી છે। આજથી રાબેતા મુજબ કામ ચાલુ રહેશે। નિર્ણય આવ્યો છે કે જે લોકો પણ આ ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલ કરી રહ્યા છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ ખાતામાં અને મહાનગરપાલિકામાં કરવામાં આવશે। એટલે બધાને સૂચન કરી દેવામાં આવેલ છે કે કાયદા મુજબ એ લોકો વર્તે અથવા તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 70 થી 100 રૂપિયા વસૂલ કરતા હતા, જે તદ્દન ગેરકાયદે હતું અને મનસ્વી હતું। એટલા માટે અમારી જે રજૂઆત હતી ત્રણેય સંગઠન એટલે વીવર્સ એસોસિએશન, આપણે પ્રોસેસર એસોસિએશન અને ફોસ્ટાએ અમારી રજૂઆતને સાંભળી છે અને એમણે પણ તંત્ર સાથે વાતચીત કરી છે। એટલે અમને આશા છે કે એમણે જે વાત કરી છે એના ઉપર એ લોકો ખરા ઉતરશે।